તો શિવ મોટર ગેરેજમાં આજે ટાટા એરિયર આવી છે વોશિંગ ને ડિટેલિંગ માટે. જુઓ તમે ગાડીની કન્ડિશન કેવી છે. આ ગાડીની કંઈક અત્યારે કન્ડિશન છે વોશિંગમાં આવી ત્યારે. પછી આપણે અહીંયા શિવ મોટર ગેરેજમાં જયેશભાઈ ને જયેશભાઈ કરીને કારીગર છે, એ કામ કરે છે. આપણે એમનું કામ તમને બતાવી કેવું કામ છે. તમને કામ સારું લાગે તો તમે જરૂરથી મુલાકાત લેજો, આવજો તમારી ગાડી વોશિંગ કરવા માટે. રિઝનેબલ પ્રાઇસમાં વોશિંગ કરી દઈશે કમ્પ્લીટ ગાડી. થોડું ઘણું નાનું મોટું બીજું કંઈ કામ હોય એ કરી દઈશે. ગાડીનું તમે જુઓ કેટલી બગડેલી છે, એ હમણાં ધોઈને તમને વોશિંગ કરીને બતાવશે. જો કામ ચાલુ જ છે, છોકરો અત્યારે કામ કરે જ છે, તો કેટલું વ્યવસ્થિત કામ કરે છે ડિટેલમાં. અત્યારે પોલિશ માર્યું છે હજી તાજું. ઉપર રૂપ થોડીક ગંદી થઈ ગઈ હતી, તો એ અત્યારે જયેશભાઈ સાફ કરી છે. આપણે જયેશભાઈ છે ગેરેજના. બોલો જયેશભાઈ, શું કરી આપશો? ગાડી ધોઈ દેવાની, સર્વિસ બધું કરી દેવાનું, એસી ફિલ્ટરનું બધું સર્વિસ એ ધોવામાં બધું ફ્રીમાં કરી દેવાનું. અને શું ભાવમાં તમે કરી દઈશો કામ? આપણે માની લો કે સર્વિસ કરવી હોય ધોવાની, તો આપણે 500 રૂપિયામાં કરી દઈશું. સાફ બાફ કરીને અંદર ઇન્ટેરિયર બધું કમ્પ્લીટ કરી દેવાનું. એર ફિલ્ટર સાથે અને એસી ફિલ્ટર બે ફ્રીમાં કરી દેવાનું. આવડી મોટી ગાડીના 500 અને નાની ગાડીના કે બધાયના 500 જ છે? મોટી ગાડીના 500 અને નાની ગાડીના 400 રૂપિયા. નાની ગાડીના 400. નાની ગાડી મતલબ તમે કહેવા માંગો કે આ તમારી પાસે બાજુમાં ઇગ્નિસ પડી એ નાની ગાડી? હા. એના કેટલા રૂપિયા? એના 400 રૂપિયા. 400 રૂપિયામાં તમે વોશિંગ કરી દઈશો. બીજું એસી ફિલ્ટર અંદર બહાર થી વોશિંગ કરી દઈશો, એસી ફિલ્ટર ક્લીન કરી દઈશો, એર ફિલ્ટર ક્લીન કરી દઈશો. વોશિંગ અંદર બહાર કમ્પ્લીટ ડિટેલિંગ સાથે પોલિશ મારી દેવાની. અંદર રૂફમાં બગડેલી હોય, ખરાબ થઈ હોય તો એ બધું કમ્પ્લીટ કરી દો તમે. ઓકે હાલો, બીજું બોલો તમે કઈક કયો તમારા અનુભવ વિશે. કે તમે બીજું કે ઓઇલ પાણી સર્વિસ કોઈ પણ રિપેરિંગ કામ હોય બધું કરી દેવાનું. ઓકે હાલો. આ ગાડી ભાઈ એટલી ગંદી છે, ખરાબ હાલતમાં છે. જો એટલી બધી ખરાબ ન કહેવાય, પણ હમણાં તમને વોશિંગ કરીને કમ્પ્લીટ કરે તો તમને બતાવી કે જયેશભાઈ નું કામ કેવું છે. સારું. જો આ બતાવું, આ એક નંબર થઈ જાય. ડાઘા ગમે હોય ને તો નીકળી જાય. અને બીજું આમાં પેલા કોરો ગાભો લાગી જાય, પછી આ મારવાનું અને લિક્વિડ થી પેલા સાફ કરી નાખો, પછી ગાભો મારી દેવાનો રફ. એકદમ ચકચકાટ ગમે એવો ડાઘો નો હોય નીકળી જાય. એકદમ થઈ ગયું ચકચકાટ. અને આમાં ચેપટ બેપટ ચોટશે નહીં. ચેપટ શોર્ટ છે એ લિક્વિડ હાવ ચિકાશ વાળું આવે, ચિકાશ વાળું નહીં આવે. બીજો વિડીયો બીજા સ્ટેપમાં બતાવો. બફિંગ વાળું કરવું હોય અંદરથી કામ ચાલુ હોય અને બહારથી ધોવાનું કામ ચાલુ હોય. તમને ઝડપી ફ્રી કરી દેવામાં આવશે.
ગાડીને વોશિંગ માટે જાજો ટાઈમ પણ લેવામાં નહીં આવે. આ યુવી ખાલી છે. આ આવે 3000 થી 4000 નું એક નંબર કંપની નું આવે. ખાલી ડેશબોર્ડે મારવાનું આવે. એકદમ કઈ આમ ખવાઈ જાય કે એવું કઈ વસ્તુ નહીં થાય એનાથી. ચોખ્ખું એકદમ કઈ પ્રોબ્લેમ નહીં આમ. આ હે શેમ્પુ એક નંબર બ્રાન્ડ કંપની નું આવે. આ 700 થી 800 રૂપિયાનો ડબલો આવે છે. એક નંબર આવશે. કઈ કલરમાં ચેન્જ કઈ જ નહીં થાય. બીજા ઘોડે એફઓવી તરી વાળું નહીં આવે. આ એક નંબર વસ્તુ આવશે. સેમ્પલ વાળો મારું એક નંબર બ્રાન્ડ એકદમ ડાઘા બધા નીકળી જાય એકદમ આમ ચમક મારે એ રીતના જોઈ લો મારું. જો આમાં ને આમાં ફીણ વાળો મરાવો હોય ગનથી તો ઈ પણ મારી દઈશું. એની કરતા હાથથી એક નંબર કામ થાય છે. અમે મારીને જોયું છે, ચેક કર્યું એટલે કહું. હાથથી જે નીકળશે ને એવા ફીણથી મારે નહીં નીકળે. આપણે એરિયા ગાડી છે, સ્કોર્પિયો ગાડી છે કે મર્સિડીઝ કોઈ પણ ગાડી હોય તો આપણે જોઈ દઈશું. કોઈ પણ ગાડી ફીણ વાળો મરાવો હોય તો ફીણ વાળો ગનથી મારી દઈશું, હાથથી કહીશું તો હાથથી મારી દઈશું. પણ ભાવ એ રીતના અલગ અલગ રહેશે. માની લો કે અંદર બહાર સાફ કરવાના, ઇન્ટિરિયર સાફ કરવાના એ બધા થઈને તમારે કરાવવું હોય તો 500 રૂપિયામાં થઈ જાય છે. અને અંદર બહાર ખાલી કરાવ્યું હોય તો 300 રૂપિયામાં થઈ જાય છે. અને કમ્પ્લેટ એટલું જેટલી કરાવ્યું હોય જેથી નીચેથી બધું એ 300 રૂપિયામાં તો આવી જ જાય. પણ આ તો તમારે નવીન કરાવવું હોય કે એન્જિન સાફ કરાવવું હોય તો એને અલગ ચાર્જ થાય છે કે 700 રૂપિયામાં બધું આવી જાય છે મારવાનું. તો આપણે ગાડી વોશિંગ કરવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? આપણે ભક્તિનગર સર્કલ શારદા ચિત્યા વિદ્યાલય સામે. તમારે પણ તમારી ગાડી વોશિંગ કરવી હોય તો આવી શકો છો. શારદા ગીતા વિદ્યાલયની સામે ભક્તિનંદન સર્કલ સુરેન્દ્રનગર. આ ગાડી થઈ ગઈ છે રેડી, જોઈ શકો છો કેવી વોશિંગ કરી છે આપણે જયેશભાઈએ. વિડીયો જોવા માટે આપનો આભાર. થેન્ક યુ સો મચ.